જય ખુખારમાં મેલડી તમારા પિતૃ પૂર્વજ અને શિકોતર માતાનું કેટલું મહત્વ તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું. જય ખુખારમાં મેલડી. નવા પાપ નહીં થાય. શું નહીં થાય? નવા પાપ નહીં થાય. જૂના તો થઈ ગયા છે. કેમેરો તો હતો ઉપર હાઈ ક્વોલિટીનો, પણ એ કેમેરા હોમું તમારી નજર ના જઈ. ચમ તમે તો અમથી ફોફા જ મારતા હતા, પૈસા ચો મળે, રૂપિયા ચો મળે. સાચું ખોટું? અમુક તો હેરતા હેરતા કદાચ જતા હોય રસ્તા પર તો નેચે જોતું જોતા હેડ ખારું હોની નોટ મળી જાય. એટલે કોઈ દાડો ઉપર તો તમે જોયું જ નહીં, એટલે ખબર જ નહીં કે ઉપર કોઈ કેમેરો છે જબરો કે આપણને 24 કલાક જોવો હશે. બરોબર? પણ હવે એવું ધ્યાન રાખજો, 24 કલાક કેમેરો ઉપર રહેશે એટલે ચોરી કરતા વિચાર થઈ જશે. તમારું મન છે, તમને ચંચલ મન છે, તમને ઈચ્છા કરાવડાવશે. કોઈ જોતું નહીં, 500 લઈ લે, પણ તરત ત્યાં 500 પકડતા યાદ આવશે, હા ઉપર ડ્રોન ફરે છે મેલડી માતાનું કે કુળદેવીનું, કોઈ રોમનું સમજે કે ના હારું ભગવાનનું કેમેરો ફરજ કે ભૂલ થઈ ગયો મેલ દીધા. આ ડરના માર્યા તે કદાચ તમે પાપથી બચી જશો, નવા ગુનાથી બચી જશો, અને જે જૂના ગુના કર્યા છે એનું ભેગું થયેલું છે એનું ફળ તમે ભોગવો છો. અત્યારે તમને દુઃખનું કારણ છે તો કે માતાઓ, પણ માતાઓ નડી તમને તમારા કર્મો જ નડ્યા છે. જે પહેલા અત્યારે ભૂતકાળમાં જે કર્યું એનું ફળ સ્વરૂપ આજે તમાર જે તે પરિસ્થિતિ સુખની દુઃખની ભોગવવાનો વારો તોથી નક્કી કરી લો કે પહેલાનું કરેલું આજે કદાચ ઉગ્યું છે સુખ કે દુઃખ, તો આજે કરેલું ભવિષ્યમાં નહીં ઉગે? ઉગશે કે નહીં? આજે તમે જે તે કરો છો, પુણ્યદાન કરો છો, રામનું નામ લો છો, ભજન કરો છો, પોતાની કુળદેવીની ભક્તિ કરો છો, પોતાની માને ભોણું ધરાવો છો, એને રાજી રાખો, એને મનગમતી ચુંદડી લાવ્યા છો, કોઈ લાલ ચુંદડી લાવો, કોઈ લીલી લાવો, કોઈ વાદળી લાવો છો ને, તે બધું ભેગું થાય છે. તો તમારે ફળ માંગવાની જરૂર નહીં. તમારી માન ખબર જ છે કે મારા દીકરાને મારે ફળ આલવાનું, પણ અત્યાર સુધી જે ભૂતકાળમાં જે તમે કર્યું ને એ કદાચ થોડું ઘણું ઓછું થશે ને એટલે તમારી માં ટોપલા ભરી ભરીને હાલ દેશે કે લે વાપર, તારા તાકાત હોય એટલું. કહેશે કે નહીં? કહેશે ને? તો તમે આવું જો ચાલુ રાખશો ને તો 100% એવું કહું છું, તમારી માં કોઈ દુબળી પાતળી મારા જેવી જ છે. પણ સંકલ્પ એ કરવાનો છે કે માં અત્યાર સુધી અજ્ઞાનતામાં કોઈના બતાવ્યા મુજબ અમે વારણ કર્યું, ચોકી મારી, કોઈ વિદ્યાર્થી ટોટકા કર્યા, કોઈ સ્મશાનની વિદ્યા કરી, કોઈએ માં સ્મશાનની રખ્યાલી તો ઘેર લાઈન મિલી, માં કોઈએ કદાચ કોઈ મંત્રી દોણા આલ્યા તો ઘરના ઉમરે બોધ્યા, કોઈ માં બતાવ્યું તે ખીલા માર્યા, એવું બધું કર્યું તમે. હવે તમારી માતાને એટલું એક શ્રીફળ વધેરી અને એટલી ખાલી બાહેધરી જવાબદારી લેવાની છે કે માં જો તું મારી કુળની માતા ચામુંડ માતા હોવ અને કદાચ તું ચામુંડા કદાચ મારી આ વાત સાંભળતી હોય તો માં હું હૃદયથી તને પ્રાર્થના કરું છું કે માં અત્યાર સુધી અજ્ઞાનતામાં જે તે ભૂવા કર્યા અને ઘરમાં કદાચ વારણ કારણ કરી અને બધી વિદ્યાન ચોકીઓ મારી, માં એના કારણે જો કદાચ તું યાત્રા થઈ હોય તો એક શ્રીફળ આલું છું માં, હવે પછી ભૂવા નહીં કરવા. લખી રાખો કોરા સ્ટેમ્પ ઉપર કે પછી હોનાના પત્રક ઉપર, બીજે દાડ હોનાનો હુરત ના ઉગે ને તો ઉગતાની મેલડી નહીં. એવું ખાલી એક શ્રીફળમાં તમારો બેડો પાર છે. કેટલો? એક શ્રીફળ. એવા તો હજારો શ્રીફળો કદાચ મારા સાનિધ્યમાં તમે રોજ દર રવિવાર 4 લઈને આવતા હોય તો ઘરની માતાને એક શ્રીફળ ના લાય તો એમાં તમે સ્વાર્થ રાખો કે શ્રીફળ માતાજી ના લીશું તો માતાને પહોંચતું હશે કે નહીં. હું તો એવું કહું છું એક શ્રીફળ વધેની ખાલી આટલી જવાબદારી લઈ લો. જેવી કે માં આટલું કર્યું એ કર્યું, હવે પછી નહીં કરવું. કોઈ ભુવા કદાચ બતાવશે ને કે તારા ઘરમાં વારણ કરવું છે તો એ ભુવાને પેલા પૂછીશું કે આ વારવાનું છે એનું પેલા મને કહો, ઘરનું છે કે બહારનું છે, તળિયાનું છે કે કોઈ વરગાડનું છે. પણ તમે એવું તો પૂછ્યું નહીં. પૂછ્યું ભુવાન? તમે ભુવા બોલાયા 5000 આલ્યા, 10000 આલ્યા, 25000, જેને જેવા આલ્યા જેને જેવા લીધા હોય એનથી મારે કોઈ લેવા દેવા, કોઈ ભુવાથી મારે વિરોધ નહીં. પણ તમે ઘેર લાયા
અને કદાચ ભુવાજીએ ઘરમાં વાર્યું તો ખાલી એટલું તો પૂછવું હતું, ભુવાજી આ શેનું વારો છે? પણ તમને તો સ્વાર્થ હતો, જે હોય વારીને લઈ જાવ, સારું થવાથી જે હશે મારે જોવાનું છે ને. તો ભુવાના બાપની તાકાત ખરી કે એક નારિયેળ વારીને બહાર લઈ જાય તમને સુખ મળી જાય? એ નારિયેળમાં ગોડા તમારી માતાઓ રખડતી થઈ. હું મેલડી આવું કહું, ભુવો શ્રીફળ ચાલે. ફરી પ્રવચનમાં મેં પહેલા કીધું હતું, પણ આજ વધારે ભાવિકો છે એટલે મારો સંદેશો દરેક સુધી પહોંચે. ભુવો શ્રીફળ ચાલે હાથમાં, એટલે ચુંદડી કે ચંદરવો કે કાળી ચુંદડી કે નારાસડી બોધી અને ચોલ્લા બોલ્લા કરીને બે અગરબત્તી લઈને આખા ઘરના દરવાજામાંથી મોડીને છેક રસોડા સુધી બધે ઘરમાં ફરન. પછી શું બોલે કે જે તે નડવા વાળું હોય, નડતર રૂપ હોય, બધું આવી જાઓ. શું કે જે તે નડતર રૂપ હોય એમના ઘરમાં એ બધું આવી જાઓ. પણ નડતી હોય તો ઘરની માતાએ નડતી હોય. નડવા વાળા તો તમારા પિતૃ પૂર્વજો હોય, તમારી ઘરની કોઈ દાદી શિકોતરે હોય, તમારી ઘરની કોઈ બાળ શિકોતરે હોય. એ તો ઘરની હતી ને, પણ તમે એને કદાચ કોઈ ગુનો કર્યો હોય, એને બેહાડી ના હોય અને કદાચ જોડતા હોય છતાંય કદાચ એનું કઈ પૂરું ના કરતા હોય તો એ નડતી હોય. તે નારિયેળમાં બોલે તો ઘરની કુળદેવી થી મોડીને, પૂર્વજ થી મોડીને, બાર શિકોતર થી મોડીને, શિકોતર મુંથી બધી બહાર જાય કે ના જાય? જાય કે નહીં? તમે વિચારો ખાલી. શ્રીફળમાં કોઈ બી ના બોલ ઉપર એક દેવ ઉભું રહે. પણ હું તો કહું છું કે કદાચ એ વારીને જો આમ કે આમાં જે તે નડતર રૂપ હોય, તમારા પૂર્વજ જ નડતા હોય તમને, દાદા. દાદા કે શું કામ નડે? એ તો આપણા દાદા મને બહુ વાલ કરતા હતા. ચમ નડે કે? દાદા વાલ કરતા હતા બરોબર છે, પણ એ ભગવાનના ઘેર છે ને, પણ એમનો મોહ રહી ગયો તમારા. મારા છોકરા જ મારા જયા પછી શું કરશે? એટલે ભગવાન કે લે મારા છોકરા કરે ને, હવે મર્યા પછી તું યાદ ભટક. શું કે તું મર્યા પછી તું તને અહીંયા જ રે. પણ એ સૂક્ષ્મ રૂપ હોય, દેખાય. જેમ હું માતા સૂક્ષ્મ રૂપ છું ને, હું દેખાવું નહીં, સૂક્ષ્મ રૂપ છે. એવી રીતે એ આત્માનું, એ ભૂતનું સૂક્ષ્મ રૂપ હોય. એટલે તમારા ઘરમાં એ દેખાય નહીં, અદ્રશ્ય રહે. એટલે તમને શું થાય? યારું દાદા એક બે વાર સપનામાં આવ્યા હતા, તો કે તો મરી જાય યાદ કર્યા છે, આયા હશે. પછી એ દાદો પાછો તમને તો સપનામાં આવ્યો હોય, પછી તમારી કોઈ ફોઈ હોય ને, એ ફોઈના તો સપનામાં જાય. કોઈ મિત્ર હોય તો એ મિત્રની જોડે સપનામાં જાય કે ભાઈ આ ફલાણા ભાઈ સપનામાં આવ્યા હતા. પણ છતાંય તમે ના સમજો અને પછી ભુવા બોલાવીને પૂર્વજના વારીએ મેલ્યા હો, તો પૂર્વજ તો ચલો નારિયેળમાં જતો રહે બહાર 4 રસ્તા સુધી, પણ ભુવો ઘેર જતો રહે ને અને નારિયેળ ચોક આગુ પાછું થઈ જાય ને, એટલે એ ડોહો સીધો હેરતો હેરતો તમારે ઘેર જ આવે, ચોય ના જાય. મને પરાણે નાખ્યા આવ્યો. એટલે શું કરે? પહેલા તો તમારા ઘરમાં ઝીણી ઝીણી બીમારી ચાલુ કરે. એટલે તોય તમને ખબર ના પડે કે હશે તાવ તર્યો, એમ કરીને ગોળી દવાખાના કરીને તમે કદાચ તાવ ભાવ મટાડ દો. પણ એક ન થયું, પાછો બીજાને તાવ આવ્યો, એનું મટાડ્યું, પાછું ત્રીજાને ચાલુ થયું, એ નોના બાળ ઉપર આવો. તારું ઘરમાં હમણાંથી બહુ બીમારી થાય છે, પણ તમને એવી મગજમાં લાઈટ ના થાય કે મારા પૂર્વજ મેં નાખી દીધા છે. એ તો મારા જેવી માતા બતાવો તાર ભોન આવો, સાચી વાત છે મારી, અમે નાખી દીધા હતા. પણ આવું ઝીણું ઝીણું ચાલુ કરે ને, તોથી હોશિયાર હોય તો સમજી જાય. પણ તમે તો કોઈ દાડે આવું જ્ઞાન લીધું જ નહીં, તોથી સમજણ પડે. એટલે તમે શું કરો? કોઈ ભુવા જોડ જાઓ, હોય નડતા હોય પૂર્વજ. ભુવો શું કે ભાઈ પૂર્વજ એને બતાવે એની માતા, સાચું જ બતાવે. દોડા બોડા જોતા હોય કે મારી આ દુખિયારા આયા છે, કઈ કહેજે ને, તો એને બતાવે પૂર્વજ નું દુઃખ છે. પણ ભુવાને એવું જ્ઞાન ના હોય પૂર્વજને બેહાડવાના પધરાવાના. તો ભુવો શું કે એના આપણે એક કામ કરો, મહીસાગર જઈએ, કોઈ કે ચાણોદ જઈએ, કોઈ કે બીજી સિદ્ધપુર જઈએ, કોઈ સ્ત્રી હોય તો એવું કે ને, તો કે ત્યાં જઈ આપણે નારિયેળ બારિયેળ મેલીએ અને એને જમાડી પછી રાજી ખુશી ત્યાં પધરાઈ દો, મોક્ષ થઈ જશે. મોક્ષ થઈ જાય? થાય. મરી જાય પછી ખાટલો ભરે ને બાર દાડે, ખબર છે ને? બધામ રિવાજ છે જ આવો, ખાટલો ભરવાનો. એ ખાટલો શું કામ ભરે? કે 12 દાડા ધરતી પર જીવ રે અને પછી 12મા દાડે 13મા દાડે છે ને એની યાત્રા પર જવાનો, એના કર્મો અનુસાર એની યાત્રા કરવાનો સમય બને. એટલે કે એનો મોહ ના રહી જાય ને, એટલે ખાટલામાં બધી વસ્તુ મેલે, કાજુ બદામ ઘઉં ચોખા ફ્રૂટ, એના ચંપલ કપડા બધું મેલે ને.
કોક તો કે અમારા દાદા દારૂ પીતા તો દારૂ પોટલી મેલે કે નહીં? તો એ ચમ મેલતા કે છે મોર ના રહી જાય. આરો દારૂ પીતો તો કદાચ દારૂ નહીં મેલીએ, એને બહુ જલેબી ભાવતી હતી, કદાચ જલેબી નહીં મેલીએ અને કદાચ જશે ને આગળ યાત્રામાં તો ભગવાન એની ગતિ આગળ નહીં થવા દે, એનો મોહ અહીંયા જ રાખશે. એટલે બધી વસ્તુ મેલે ને. પણ કહું કોઈ ડોશી તમારી દાદી એના દાગીના બહુ હાલા હતા, મરી જાય પછી માણસ દાગીના કાઢ લે, કપડા નહીં. કપડા તો કે આપણે રાવણ ના હાલ દો, પેલા ના હાલ દો, પણ હોનાની વસ્તુ કોઈ રવા દેતા કાઢી લેશે ને તરત કોઈ જોવો ને ફટાફટ યાર આ હોનું થોડી બારી મિલાય. એને એવું કદાચ જીવ એનો એ દોષીનો જીવ એના દાગીનામ રહી ગયો હોય કે મારા છે મારા છે મારા છે. હવે એ દાગીના કદાચ વહુ પહેરે ને તો એ ડોશી વહુ નહીં નડે. થાય જ આ વસ્તુ. તમારું ઘર છે જૂનું ઘર અને કદાચ કોઈ દાદી કે દાદા રહેતા અને એમનો બહુ મોહ હતો જગ્યાનો કે મારું ઘર છે મારું ઘર છે. કદાચ ભગવાનના ઘેર જ્યાં અને એનો મોહ રહી ગયો તો એની આત્મા યાદ ભટક્યા. એટલે જ જોજો તમે કંઈક ને કહેતા કે અમે હારું મારી આ ઘર જૂનું હતું નવું બનાવ્યું પછી તકલીફો વધી, તો એ નવું બનાવવા પાછળ તકલીફો આવી હોય છે, હોય કે નહીં? જેમ કે અમુક જૂની વસ્તુ પડી હોય ને તમારા દાદા દાદીની, એ તમે ચોક જઈને પધરાયા હોય ને તોય નડે. પણ આ બધું નડતર રૂપ બહુ ઝીણા ઝીણા હોય છે. આ કોઈ હાથમાં આવે પણ આપણે દાદા હોય દાદી હોય થયા છે કે નહીં થયા એ કોઈ ચેક કર્યા વગર તમને એવી ખબર પડવી જોઈએ કે મારા દાદા ને અમારી પ્રત્યે બહુ પ્રેમ હતો, બહુ ભાવ હતો. મારી દાદી ને મારી મમ્મીને મારા પ્રત્યે ખૂબ લાડ હતો. હું નાનો દીકરો છું આવતી અને નાના દીકરાને કે બહુ પ્રેમ હતો. તો સમજી લો એ તમારી શિકોતરને એ દીકરા જોડે જ આશા હશે કંઈક કરશે તો મારો આ દીકરો કરશે, મારું બીજું કોઈ નહીં કરે. સીધો હશે ભક્તિ ભાવ વાળો હશે એને વધારે દુઃખ પડે. ઓપરેશન આજનો મોટા મોટો પ્રશ્ન એવો કે મારી જેમ ભક્તિ કરે સારું એમ વધારે તકલીફ. અને કે મારી અમે કુટુંબમાં કોઈ ભક્તિ નહીં કરતું, દીવા નહીં કરતું, એવું અમે દિલથી માતાને માનીએ છીએ પણ અમે જ દુઃખી. તો બધા અમારો મજાક કરે છે કે જો ને આખો દા માતા માતા કરે, માતા એને શું આલ્યું એવું કે છે ને. આવા મેણાય તમે હોભરો હું જોઉં છું. પણ આવું મેણું ભલે તમે કોઈ મારે પણ તમારે શું કરવાનું? હોભરવાનું. તમારા પિતૃ પૂર્વજ હોય ને એ તમને દુઃખ નાખે એટલે નાખે કે કંઈક કરતા ભુવા જોડ જાય છે, મજબૂર કરે તમને. ના જવું હોય ને જો કંઈક સાનિધ્યમાં એવા આવે છે પેલા નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક હતા, જગતમાં માતા ભગવાન જેવું કશું હોય નહીં, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે. જેના એવું હતું કે આ બધું અંધશ્રદ્ધા છે એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે. તો વિચારો. અને દેવ એવું કદાચ મજબૂર કરે તમને, એવું મજબૂર કરે, એવા તકલીફો નાખે, એવા ઝીણા ઝીણા તકલીફો એવું વધી જાય ને કોઈ માણસ કંટાળે ને એટલે કે સારું ચોક જોડાવા જવું પડશે. એટલે ભુવા જોડ જાઓ, પૂર્વજ બતાવો, કોઈ મેલડી બતાવો, કોઈ સદી બતાવો. તો એમાંથી સાચી કઈ એ પ્રશ્ન કરો ને તો તમારી કુળદેવી માતાને જો હૃદયથી ને દિલથી માનતા હશો, કેવું પોતાની માં છે એમ કરીને માનતા હશો ને તો મારા જેવું સાનિધ્ય તમારી માં, તમારો કુળનો દીવો અને તમારા પૂર્વજો બારીજા ધોમ લઈને આવી છે. જો તમે કુળદેવીની ભક્તિ કરતા હતા ને એટલે કુળદેવી દયા આવી. આ ભૂવે ભીઓ ભટકશે ને ઓનો ઉદ્ધાર નહીં થાય. જા બારે જા, આજ તમારી માં લઈને આવી છે. તો તમારી માં માટે, તમારા પૂર્વજો માટે આટલું કરજો. હું તો કહું મશાણી મેલડી કદાચ નહીં હોય પેઢી તો ચાલશે, પણ તમારી કુળદેવી, તમારા પૂર્વજ, તમારી બાર શિકોતર, તમારી દાદી શિકોતર અને બીજી એક બઈ શિકોતર. કેટલી જાતની શિકોતર આવે? 4 જાતની. એક બાર શિકોતર, એક બઈ શિકોતર. બઈ શિકોતર એટલે જે પરણેલી બઈ હોય અને 35-40 વર્ષે મરી જઈ હોય એને બઈ શિકોતર કે. આત્મહત્યા કરીને કે કોઈ
ગોવાવરના ખાટલે તે એક શું દુષ્ટ આત્મા થાય, જેટલી નાની ઉંમરમાં જઈ હોય ને એટલી વધારે ખતરનાક થાય. જેમ કે એને જીવનમાં કશું જોયું જ ના હોય અને અનુભવ કર્યા જ ના હોય, સુખ ભોગવી જ ના હોય, એ પેલા મૃત્યુ થઈ ગયો ને એટલે દુષ્ટ થાય. એટલે 12 સિકોતર, ભાઈ સિકોતર અને દાદી સિકોતર થાય અને ચોથી વહાણવટી સિકોતર. બરોબર ને? સિકોતર એટલે કોઈ ભાઈ હોય ને એ ભગવાનના ઘેર જાય, દેવ થાય, એનું નામ સિકોતર કહેવાય. બરોબર? હવે તમે જાણો જ છો કે અમારી 12 સિકોતર હતી, તો એમાં બેહાડવામાં એની જો સોદા કરવાના હોય. વિચારો, તમે જાણો છો કે મારી દાદી મને સપનામાં આવેલી છે, મારી દાદી થઈ છે અને એનો જીવ અમારામાં હતો, તો શું એને બેહાડવા માટે એને સોદો કરવો પડે? કે તું હારું કરે તમે તને બેહાડીએ, પણ બાને મેં આખા ગામની ભૂખ લાગી હોય અને તમે કોઈ ભૂખ્યો માણસને એમ કહો કે જા પાણી ભલાય, તો કે બાપા મને બહુ ભૂખ લાગી છે, મને ખાવા દે. પછી તું કે તો ચોકડીએ હાઈવે જવું અને તું કે તો ચા લઈ આવું, પણ મેં પેલા મને કંઈક ખાવા દો. એટલે ભગવાન તમારું પૂર્વજ, તમારી સિકોતર માતા તમને પ્રમાણે હારું પેલા કરી શકે છે કે પેલા જાઓ દીકરાઓ તમારું હારું કરી દઉં અને પછી હું માતા બેહું.